કોઈએ ખૂબ સુંદર વાક્ય કીધું છે, વાતોમાં બળજબરી ભગવાનને પણ પસંદ નથી. એટલા માટે જ પ્રભુએ જીભમાં હાડકું નથી આપ્યું. જય શ્રી રામ. હું ભરત પટેલ, તમારો મિત્ર. ફરી એક નાનકડી વાત છે એક બ્રાહ્મણ દેવતાની. એક બ્રાહ્મણ દેવતા કાયમ એના ઘરમાં કે બહારથી જે પણ મીઠાઈ આવતી હોય, પકવાન આવતા હોય, વ્યંજન આવતા હોય ને, પ્રભુને ધરાયા વગર ક્યારે પણ પોતે ખાતા નહીં. આ એમનો નિયમ હતો. જે વસ્તુ ઘરમાં આવીને એ પ્રભુને થાળ ધરાવે પછી જ ખાય. આ બધું જોઈને એમની પત્ની પણ બહુ ગુસ્સે થતા. પણ કે શું પંડિતજીને, બ્રાહ્મણ દેવતાને એક દિવસ ઘરમાં બહુ મસ્ત લાડુ બનાવવાનું શરૂ કર્યું. લાડુ હોય ને, લાડુ બનાવવાનું શરૂ કર્યું. લાડુ બનાવવા માટે થઈ અને પત્નીએ બધી વસ્તુ તૈયાર કરી લાડુ ખૂબ મસ્ત બનાવ્યા. એની સુગંધ એટલી મસ્ત આવી રહી હતી, એના સુગંધ ઉપર લાગતું કે લાડુ બહુ ટેસ્ટી છે. લાડુ બની ગયા એટલે કિચનમાં લાડુ બની ગયા ને, તો એમના પત્નીને થયું કે આ તો ભગવાનને ધરાવ્યા વગર પહેલાં હું જ ભોગ લગાડું, કે હું પોતે ખાઈ લઉં એમ. હજી એવી તૈયારી કરતા ને તેમ બ્રાહ્મણ દેવતા કિચનમાં આવી ગયા. કિચનમાં આવી ગયા, કીધું કે નહીં, પહેલો થાળ તો ભગવાનને જ જશે. કે ભગવાનને ધરાઈ આવું પછી ખાજે, કે તને શું ફરક પડશે. કે પત્ની તો આગ બબૂલા થઈ ગયો. આજ તો એનાથી રહેવાનું નહીં. એને કહી જ દઉં કે થાળ તમે લઈ જાઓ છો, તમે ભગવાનને ધરાવવા મંદિરમાં જાઓ છો, પણ જો આજે ભગવાનની થાળ તમારો ન ખાધો ને, ભોગ તમે લગાડ્યો અને ભગવાન ન ખાધો ને, તો તમે પાછા ઘરમાં ના આવતા. એમ ચોખ્ખું કહી દઉં કે તમારી આ પથ્થરની મૂર્તિ છે ને, શું ખાશે એ કહો. એમ કહીને કેટલું ન સંભળાવવાનું સંભળાવે. તો આ પંડિતજીએ કીધું બ્રાહ્મણ દેવતાએ કે કાંઈ વાંધો નહીં, તમે થાળ તૈયાર કરો. એ કે પ્રભુ ચોક્કસ ખાશે. કે ભોગ લગાડીને ભગવાન ચોક્કસ ખાશે. કે પત્નીએ થાળ તૈયાર કર્યો. મસ્ત થાળ લઈ અને પંડિતજી એ બ્રાહ્મણ દેવતા ગામના મંદિરમાં ગયા. ગામના મંદિરે જઈ અને ભગવાનની આગળ એ થાળ રાખ્યો અને ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ, તમે આજે આ થાળ ચોક્કસ જમવા આવજો. એ કે મારી પત્ની મને હરોજ ટોણા મારે છે. એ કે પ્રભુ ખાતા હશે, આ પથ્થરની મૂર્તિ ખાતી હશે. એ કે એવું બધું ઘણું સંભળાવે છે. કે આજ તમે એને દેખાડી દો. કે મારી ભક્તિની જે શક્તિ હોય ને, તમે આજે આવજો. એ કે અને એવો અઠાગ્રમ બેસી ગયા કે પ્રભુ તમે જ્યાં સુધી નહીં આવો ને ત્યાં સુધી હું અહીંયાથી ઊભો થઈશ નહીં. કે આસન જમાવીને બેસી ગયા. એ થાળ ભગવાનની સામે બસ બેસી ગયા. અડધો કલાક થયો, કલાક થયો, પણ બ્રાહ્મણ દેવતા ઊભા થયા નહીં. આ વાતને આખા ગામમાં ખબર પડવા માંડી ગઈ કે આજ તો પંડિતજી કે ભગવાનને થાળ ધરાયો છે અને ભગવાન જ્યાં સુધી નહીં આવે ને ત્યાં સુધી આસન પર જ બેસી રહેશે. તો વાત ફેલાઈ ગઈ ને, તો ગામના માણસોએ આવવા માંડી ગયા. મંદિરની બારે ભીડ જમા થઈ ગઈ. થોડી વાર થઈને 1.5 કલાક 2 કલાક થયો, પ્રભુ તો આવ્યા નહીં, પણ માખી આવવાનું શરૂ થઈ ગયું. લાડુ ઉપર સ્વાદિષ્ટ લાડુ હતા ને, તો એની સુગંધથી માખી આવવાનું શરૂ થઈ ગયું. પંડિતજી ઊભા થઈ અને માખીને ઓળી માખીને હટાવી ત્યાંથી વરે આસનમાંથી બેસી ગયા. માખી તો જતી રહી હવે, પણ થોડી વાર થઈને ત્યાં કીડી આવવાનું શરૂ થઈ ગયું. કીડીની લાઈન લાગી ગયો. અરે પંડિતજી ઊભા થયા અને કીડીને અલગ કરી, આગે કરી. અને ગુસ્સામાં તો આવ્યું મેં, કારણ કે પત્નીને ટોણા મારતી હતી. ગુસ્સો આવવા માંડી ગયો. એ કે આ બધું થાય શું રહ્યું છે. એ કે ભગવાન આવતા નથી, કે માખીઓ આવે છે, કીડીઓ આવે છે. એ કે અરે બેસી ગયા, કારણ કે મન મક્કમ હતું કે મારે પ્રભુ જ્યાં સુધી ખાશે નહીં ને ત્યાં સુધી ઘરે જઈશ નહીં, અને ઊભો નહીં થવા અહીંયાથી. એમ મંદિરથી બારે ભીડ. સુગંધ આવતા ગામના કૂતરા આવવા માંડી ગયા. કૂતરાએ બારે ભોંકવા માંડી ગયા. ભાવ કૂતરાનો જમાવડો થઈ ગયો કે સુગંધ સારી આવે છે, એને ખાવાનું કંઈક મળશે. બારે ભીડ એકત્ર થઈ ગઈ. તે ગામમાં ભિખારી પણ આવી ગયા. જે ભિક્ષા લેવા આવતા હોય ને એ પણ આવી ગયા.
એ કે આ તો સુગંધ સ્વાદિષ્ટ આવી રહી છે કે લાડુની, કે આજની પ્રસાદીમાં લાડુ મળશે એ કહો. એ બારે ઊભા રહી ગયા. એવામાં એક ભિખારી રહેવાનું નહીં, એ તો દોડ્યો મંદિર તરફ, સીડી ચડ્યો અને જેવો મંદિર દાખલ થયો ને, લાડુ લેવાનો પ્રયાસ કર્યો ને, હે રામ, જેવો લાડુ લેવાનો પ્રયાસ કર્યો ને, પંડિતજી ઊભા થઈ ગયા અને આમ ખારા ઝેર થઈ ગયા. અને એક જ ફડાકો પંડિતજીએ એ ભિખારીને માર્યો કે તને ખબર નથી કે અહીં કને ભગવાન કે ખાવા આવવાના છે કે, તો તું ઉપર આવી ગયો કે બીજા બધા બારે ઊભા છે તો ઉપર આવી ગયો કે. હવે બિચારો ભિખારી તો બિયાઈ ત્યાંથી નીકળી ગયો, ભાગી ગયો. વરે પંડિતજી બેઠા. આવું કરતાં સાંજ થઈ ગઈ. રાતના 8:30-9 વાગી ગયા, પણ ભગવાન આવ્યા નહીં. અને માણસો બારે ભીડ ઓછી થઈ ગઈ, જવા માંડ્યા કે એમ કે ભગવાન આવતા હશે કે એમ કહીને બધા માણસો નીકળી ગયા. રાત્રે 9:30 થઈ ગયા ને એટલે બ્રાહ્મણ દેવતા હતા ને, નથી રહેવાનું નહીં. એ કે ભગવાન આવ્યા નહીં કે મારું સાંભળ્યું નહીં કે આજ એક દિવસ ખાલી આવી ગયા તો શું ફરક પડતી કે ભગવાન તમને એ કે મારે મારી પત્નીને ટોણો તો નશા પડવા પડતી કે. આમ કહીનો થાળ ઉપાડ્યો, બારે આવ્યા અને થાળ ઢોળી નાખ્યો. કારણ કે એને ખબર હતી કે ભગવાન આવ્યા નહીં તો મારી પત્ની ઘરે ટોણા મારશે તૈયાર જ બેઠી છે એ ગયો, સજાવીને તૈયાર બેઠી છે એ કે. તેમ કરતાં કરતાં થાળ નાખી દો ત્યાં અને ગયા ઘરે. અને આ બાજુ એની પત્ની તૈયાર હતી કે ક્યારે મારા સ્વામી આવે ને ટોણા મારું હો. અને મંડે ટોણા મારવા કે સ્વામીજી તમે કેમ કહો છો ભગવાન ખાય કે એ પથ્થરની મૂર્તિ ખાતી હશે કે અમે લાડુ ખાધો તો શું તમને ફરક પડતો હતો એ કહો. આવું કેટલું કીધું, જે અમુક શબ્દો કહેવાના ન હોય ને એ એમની પત્નીએ એમને સંભળાયો. પણ બ્રાહ્મણ તો શું હોય, સાંભળ્યું. રાત્રે ખાઈ જમી કરીને બંને સૂઈ ગયા. એમના પત્ની એમના કક્ષમાં ગયા અને પંડિતજી એમના કક્ષમાં ગયા. બંને સૂવા માટે પહોંચી ગયા. પણ રાત્રે પ્રભુ આમ તો ના આવ્યા, પણ એ પંડિતજીને પ્રભુ સપનામાં આવ્યા. સપનામાં આવીને કીધું કે હે બ્રાહ્મણ દેવતા, તમે કે આટલું ખાવાનું તમારે મને ખવડાવવા આવ્યા હતા, પણ આટલું સાંજે મને કેમ આપ્યું ખાવાનું એ કે તાજું ન રહ્યું એ કે. ઓ કે પહેલાં હું માખીના રૂપમાં આવ્યો, પછી હું કે કીડીના રૂપમાં આવ્યો, પછી હું ભિખારીના રૂપમાં આવ્યો, તો પણ તમે લેવા દો નહીં મને લાડુ એ કહો. અને છેક મેં સાંજે રાત્રે ખાધા એ કે 9:30 પછી એ કે એ પણ માટીવાળા થઈ ગયા હતા એ કે, પણ લાડુ બહુ સ્વાદિષ્ટ હતા હોય છે. જ્યારે બ્રાહ્મણ દેવતા સપનામાંથી ઊભા થઈ ગયા, સપનું જોયું ને અને પોતાની વાસ્તવિક જિંદગીમાં પણ એ ચોંકી ગયા કે ખરેખર પ્રભુ કણ કણમાં છે, પ્રભુ હર જીવમાં છે. બસ વાત છે માત્ર આપણે ભાવનાથી સમજવાની વાત છે. મુझ में राम तुझ में राम सब में राम समाया है, कर लो जगत में प्यार सभी से કોઈ નહીં પરાયા है. આ વાત નાનકડી છે પણ ખરેખર સમજવા જેવી છે. ભગવાન છે ને ભાવના ભૂખ્યા છે. કોઈ પણ રૂપમાં આપણી મદદ કરતા જ હોય છે. બસ આપણને શ્રદ્ધા હોવી જોઈએ એના ઉપર, એના માટે ભરોસો હોવો જોઈએ કે આ કામ ચોક્કસ સારું કામ પ્રભુ કરાવી રહ્યા છે. આપણે તો એક નાનકડા માણસ છીએ. બસ સારું કામ જે પણ થાય છે ને એ બધું પ્રભુ કરાવી રહ્યા છે એવો વિશ્વાસ હોવો જોઈએ આપણને. અને હંમેશા બધામાં આપણે રામ જોવો, બધામાં કૃષ્ણ જોવા, બધામાં શિવ જોવા. કારણ કે જે પણ સારું કામ કરે છે ને એ ભગવાનના અંશ જ છે. તો બસ આપણે સૌથી પ્યાર કરીએ, સૌને ચાહીએ અને સૌના પ્રિય બનીએ એવો પ્રયાસ આપણે દિલથી કરીએ તો પ્રભુ રાજી થાય. અને હું તો હંમેશા એક વાત કાયમ કહું છું કે કામ એવું કરું કે પ્રભુ કરે યાદ. આ વાત તમને ગમતી હોય તો આગળ શેર જરૂર કરજો. જય શ્રી રામ, હર હર મહાદેવ.